શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે ભાદરવા મહિનાની સુદ પક્ષની આઠમ છે, તો રાધાષ્ટમી છે અને ધરો આઠમ છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાધાષ્ટમી અને ધરો આઠમની મહિમા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। વૃંદાવનમાં રસ ક્યાંથી આવ્યો? વૃંદાવનમાં રસ બરસાનાથી આવ્યો। બરસાનામાં રસ ક્યાંથી આવ્યો? બરસાનામાં રસ આવ્યો શ્રી રાધા રાણીના ચરણોથી। ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આઠમ એટલે રાધાષ્ટમી। તે દિવસે રાધાનો જન્મ થયો હતો। રાધાનો જન્મ ઉત્તર પ્રદેશના રાવલ ગામમાં થયો હતો। રાધાના સંદર્ભમાં રાવલ ગામ કરતાં બરસાનાનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે રાધા કૃષ્ણની લીલાઓ બરસાનામાં પાંગરી હતી। મહારાજા વૃક્ષભાનુ અને પત્ની કીર્તિને ત્યાં રાધાનો જન્મ થયો હતો। બરસાનામાં રાધાષ્ટમી પણ કૃષ્ણ જન્માષ્ટમી જેમ રંગે ચંગે ઉજવાય છે। કૃષ્ણ આનંદ સ્વરૂપ છે અને કૃષ્ણ પ્રેમની સર્વોત્તર દશાને બરસાના વાસીઓ રાધા ભાવ કહે છે। શાસ્ત્રોમાં રાધા અષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે, જ્યાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના 15 દિવસ પછી રાધા રાણીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। ત્યાં જ તિથિ ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ રાધા રાણીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। ત્યાં જ આ દિવસે ખાસ કરીને બ્રજના તમામ મંદિરો સજાવવામાં આવે છે અને રાધાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। રાધાજીને શ્રી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે। જે વ્યક્તિ આ દિવસે રાધાજીની પૂજા કરે છે તેની તમામ મનોકામના પૂરી થાય છે। ભક્તોના મુખે રાધા કૃષ્ણનું નામ એક સાથે આવે છે। શાસ્ત્રો અનુસાર રાધા નામનો જાપ કરવાથી ભગવાનની શ્રી કૃષ્ણ ઝડપથી પ્રસન્ન થાય છે। આજે રાધા અષ્ટમી છે। બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર શ્રી કૃષ્ણના ડાબા અંગમાંથી એક સુંદર કન્યા પ્રગટ થતાની સાથે જ કન્યાએ શ્રી કૃષ્ણના ચરણોમાં પુષ્પ ચડાવ્યા અને વાત કરતી વખતે તેના સિંહાસન પર બિરાજમાન થઈ ગઈ। આ સુંદર કન્યા શ્રી રાધા છે। એકવાર રાધાજીએ શ્રી કૃષ્ણને બીજી પત્ની વિરજા સાથે જોયા અને તેના કારણે તે દુઃખી થઈ ગયા અને કૃષ્ણને ખરું ખોટું સંભળાવવા લાગ્યા હતા। આ બધું જોઈને શ્રી કૃષ્ણના સેવક અને મિત્ર શ્રીદામા ગુસ્સે થયા અને તેમણે રાધાને પૃથ્વી પર જન્મ લેવા માટે શ્રાપ આપ્યો। પુરાણો અનુસાર જ્યારે દેવી રાધા અને શ્રીદામાએ એકબીજાને શ્રાપ આપ્યા ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે તમે દેવી કીર્તિ અને વૃષભાનુની પુત્રી તરીકે જન્મ લેશો। રાધાજીના ઘણા નામો છે, રાધા, રાધિકા, રાધા રાણી, રાધે, શ્યામા અને પ્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આજે રાધાષ્ટમીના દિવસે જે લોકો સાચા દિલથી રાધાજીની પૂજા કરે છે તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે। એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધા પાપો દૂર થાય છે। ખાસ કરીને આ દિવસે વિવાહિત મહિલાઓ વિશેષ પૂજા કરે છે અને અખંડ સૌભાગ્યવતી બનવાનું વરદાન માગે છે। આ ખાસ દિવસે ખીરનો ભોગ દેવી રાધા અને શ્રી કૃષ્ણને અર્પણ કરવો જોઈએ। ભાદરવા સુદ આઠમને ના રૂપમાં ઉજવવામાં આવે છે તે છે રાધાષ્ટમી। આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે અને કુટુંબનો વંશ વેલો વધે છે। રાધાષ્ટમી એટલે કે ભાદરવા સુદ આઠમ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય સખી રાધાનો આજે જન્મદિવસ થયો હોવાનું પણ મનાય છે। આ માટે આ દિવસને રાધાની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। જે સંપ્રદાયોમાં રાધાને વિશેષ સ્થાન આપવામાં આવે છે, જેમ કે પુષ્ટિમાર્ગ અને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, જેમાં રાધાષ્ટમી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયની શાખા ઇસ્કોનમાં આજના દિવસે બપોરે 12 વાગ્યા સુધી ઉપવાસ રાખવામાં આવે છે। ઇસ્કોનના મંદિરોમાં રાધા કૃષ્ણની મૂર્તિઓ હોય ત્યાં રાધાનો શણગાર એવી રીતે કરવામાં આવતો હોય છે કે તેના ચરણ પગ દેખાય નહીં, પરંતુ રાધાષ્ટમીના દિવસે આખો દિવસ કે અમુક સમય માટે રાધાના ચરણના દર્શન થાય એવી રીતે એનો શણગાર થાય છે। આ દર્શનનો લાભ રાધાષ્ટમીના વિશેષ દર્શન છે।
જે એક પ્રકારનું ઘાસ છે તેને દુર્વા પણ કહીએ છીએ, જે ભગવાન શ્રી ગણેશને ચડે છે. તેની પૂજા કરવાની હોય છે. આ દિવસે ધરતી માતાની પૂજા થાય છે. ધરતી પર દરેક કાર્ય આપણે કરીએ છીએ અને ધરતી માતા આપણો બોજ સહન કરે છે. તેનો ઉપકાર માનવાનો દિવસ એટલે આ ધરો આઠમ. આપણે સાંભળીએ ધરો આઠમની વ્રત કથા. ભાદરવા સુદ આઠમના દિવસે આ વ્રત થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોને માફક અમારા કુળનો વંશવેલો વધજો. તે દિવસે ટાઢું જમવું. એક ગામમાં એક સાસુ અને વહુ સંપીને રહેતા હતા. વહુને નાનો દીકરો હતો. સાસુ વહુ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આમ કરતાં કરતાં ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું, વહુ ચાલ આપણે ખેતરમાં જઈ ઘાસ વાટી આવીએ. વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી, આથી તે દિવસે ઘાસ કેવી રીતે વાટી શકાય? તેણે સાસુને ના પાડી. આથી સાસુ છણકો કરી બોલી, ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવશું શું? લાવ હું જ જાઉં. એમ કહી સાસુ તો દાંતરડું લઈ ઘરમાંથી બહાર નીકળી પડ્યા. વહુ બિચારી લાચાર બનીને છોકરાને ઘોડિયામાં સુવડાવી સાસુ પાછળ ચાલવા લાગી. સાસુ વહુ ખેતરે પહોંચી ગયા. સાસુમાં તો દાંતરડું લઈ ઘાસ વાઢવા મંડી પડ્યા, પણ બિચારી વહુનો ઘાસ વાઢતા જીવ ચાલતો નથી. ધરો આઠમ હોવાને કારણે વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાઢતી જાય છે. આમ કરતાં સાંજ પડી. સાસુ અને વહુ તો ઘાસના ભારા બાંધી માથે ચડાવી ઘર તરફ આવવા નીકળ્યા. ત્યાં તો રસ્તામાં જ સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે. સાસુનો જીવ તો તાળવે ચોંટી ગયો. એણે તો ભારો નીચે નાખી ઘર તરફ દોટ મૂકી. ઘરમાં નાની વહુનો છોકરો સૂતો હતો. વહુ પણ મનમાં ધરોમાને પ્રાર્થના કરતી કરતી ઘેર દોડી આવી. સાસુમાએ તો ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું. તે તો પોક મૂકીને રડવા લાગી. વહુએ અડધા પડધા બળેલા બારણાને હડસેલીને જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગયેલી. છોકરો તો ઘોડિયામાં હસતો રમતો હતો. વહુ તો આ જોઈ રાજી રાજી થઈ ગઈ. વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું. તેણે સાસુમાને કહ્યું, જુઓ માં, ધરોમાએ મારા બાળકને બચાવી લીધો. સાસુમાં પણ આ દ્રશ્ય જોઈ નવાઈ પામ્યા. તેમણે પણ ધરોમાનો પ્રભાવ સમજી તે દિવસથી ધરો આઠમને દિવસે ઘાસ ન વાઢવાની પ્રતિજ્ઞા લીધી. ધરો આઠમનું વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે. હે ધરોમાં, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય ધરોમાં. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.